નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે ગુજરાતી કલાકાર કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે કે થોડા સમય પહેલાં ધૂમધામથી કિંજલ દવેની સગાઈ ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે કરવામાં આવી હતી અને એ સગાઈ હવે ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે મિત્રો. અને મિત્રો, એક એવા મોટા સમાચાર મળે છે, તમે બધાએ જોયું છે કે કિંજલ દવેની સગાઈ જે ધ્રુવીન શાહના સાથે અને બાદ તેઓ કિંજલ દવે એમના પરિવારના સભ્યો સમાજની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, કારણ કે ભાઈ સમાજના લોકોએ આ સગાઈ મંજૂર કરી ન હતી. કિંજલ દવેએ જે છોકરા સાથે સગાઈ કરી હતી એ છોકરો ક્યાંક ને ક્યાંક બીજા સમાજમાંથી આવતો હતો મિત્રો. એટલા માટે મિત્રો, તેમના સમાજના લોકોએ નિર્ણય કર્યો હતો કે કિંજલબેન દવે, તમે જે સગાઈ કરી એનાથી ક્યાંક ને ક્યાંક સમાજની અંદર ખોટી અસર પડી રહી છે. જો તમારે સગાઈ રાખવી હોય તો તમને અને ક્યાંક ને ક્યાંક તમારા પરિવારને સમાજની બહાર કાઢવામાં આવશે. તો ભાઈ કિંજલબેન દવેએ એમના પરિવારના સભ્યોને સમાજ બહાર કાઢવામાં આવ્યા હતા. અને મિત્રો, જે સગાઈ ધૂમધામથી કરવામાં આવી હતી એ સગાઈની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા. અને મિત્રો, તેઓએ એક સરસ મજાનું ફંક્શન રાખ્યું હતું, એટલે કે એક પ્રોગ્રામ રાખ્યો હતો મિત્રો. અને હવે તો મિત્રો, જે મોટા સમાચાર મળી રહ્યા છે, કિંજલ દવે અને ધ્રુવીન શાહની જે સગાઈ થઈ હતી એ સગાઈ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે મિત્રો. અને હવે મિત્રો, અત્યારના હાલ સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો. અને ભાઈ કિંજલ દવેના સોશિયલ મીડિયાના એકાઉન્ટની અંદરથી જે ધ્રુવીન શાહના સાથે ફોટા હતા, જે વિડીયો હતા, એ અમુક ડિલીટ થઈ ગયા છે મિત્રો. અને મોટાભાગના વિડીયો દેખાઈ રહ્યા છે. અને ધ્રુવીન શાહની આઈડીમાં પણ જે વિડીયો અને ફોટો હતા તે પણ તેમને બધા હટાવી દીધા છે મિત્રો, ઇન્સ્ટાગ્રામમાંથી. અને આ તાજેતર કિંજલ દવેના ભાઈનો જન્મદિવસ હતો, ત્યાં એમાં ભાઈઓ ઘણા બધા લોકો સામેલ થયા હતા, પણ ત્યાં ધ્રુવીન શાહ જોવા ન મળ્યા હતા મિત્રો. તેઓ કિંજલભાઈના બર્થડેમાં જોવા મળ્યા ન હતા. અને મિત્રો, કિંજલ દવે હાલ ઘણી જગ્યાએ ફરવા ગયા હતા, મહાકાલેશ્વર અને ગંગા નદી પર, ત્યારે પણ તેમની સાથે ધ્રુવીન શાહ જોવા ન મળ્યા હતા મિત્રો. એટલે મિત્રો, એમના ફેન ફોલોઈંગ ઉપર એક મોટો ઝાટકો વાગી રહ્યો છે મિત્રો. અને ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે મિત્રો. અને કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી હજુ કોઈ એવી માહિતી જાહેર કરવામાં આવી નથી. અને અત્યારે પણ હાલ ક્યાંક ને ક્યાંક મોટાભાગના લોકો જણાવે છે કે એમને એવું લાગી રહ્યું છે કે આ બંને માણસોની સગાઈ તૂટી ગઈ છે. અને મિત્રો, હવે દર્શક મિત્રો, આખરે કોઈ બીજા નવા ફોટા અને કોઈ અપડેટ મળશે તો આપણે તમને બતાવશું જરૂરથી. અને મિત્રો, તમે આ વિડીયો માટે શું કહેવું છે? અને કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ સાચું તૂટી ગઈ છે મિત્રો? જરૂરથી તમને ખબર હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દીજો મિત્રો. અને મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.